જે પૂર્વ તૈયારી કરી છે એ માટે તમને સૌને અને તમને તૈયાર કરનાર તમારા ગુરુજીઓ શિક્ષકોને સૌને હું ખરેખર બહુ હૃદયથી અભિનંદન આપું છું અને તમે ભવિષ્યમાં પણ આવું સરસ શૈક્ષણિક કામ કંટાળ્યા વગર ઉત્સાહથી કરો એવી શુભેચ્છાઓ. અહીંયા ભાવનગરને કહ્યું એમ હમણાં 10મી તારીખે એ આખા વિશ્વ વિજ્ઞાન દિન ઉજવાયો. તો આપણા ભારત સરકારે પણ દરેક રાજ્યને આદેશ કર્યો કે ભાઈ આપણા દરેક રાજ્યોમાં આ વિજ્ઞાન દિન ઉજવાવો જોઈએ. આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિન તો વર્ષોથી ઉજવીએ છીએ, પણ આ વિશ્વ વિજ્ઞાન દિન તો ગુજરાત રાજ્યનો આ ઉજવણું એ ગાંધીનગરમાં આવેલી સાયન્સ કોલેજમાં ઉજવાયું. અને ત્યાં મારા પણ સદનસીબ કે એમણે આપણને પસંદ કર્યા એ ગુજરાત કક્ષાનું આવું એક ઉજવણું થતું હોય વિજ્ઞાનનું, એમાં તમે જ આવો અને ત્યાં બહુ મોટો આપણા ગુજરાત રાજ્ય કક્ષાનો આવો એક વિજ્ઞાન દિન સરસ રીતે ઉજવાયો. એ હોય કે અહીંયા આપણો નાનકડો વિજ્ઞાન પ્રદર્શન હોય, એ બધામાં આપણને ખૂબ જિજ્ઞાસા અને ઉત્સાહ એ હોવા જોઈએ. બધા જ વિષય ભણવા જોઈએ. જ્યારે આપણે વિજ્ઞાનની વાત કરીએ છીએ ત્યારે એવું નથી કે ગુજરાતી કે હિન્દી જરાય ઉતરતા છે. આપણે આપણા શિક્ષણ ક્ષેત્રમાં જે થોડી ભૂલો કરી છે એમાંની બહુ મોટી ભૂલ આ છે કે આપણે વિજ્ઞાન ગણિતને અઘરા માન્યા અને ગુજરાતી હિન્દીને સહેલા માન્યા. આવું છે જ નહીં. બધા જ વિષયો એક સરખા સહેલા છે ને એક સરખા અઘરા છે. એટલે કારણ વગરનું વિજ્ઞાનની બહુ ચડાવવું નહીં. વિજ્ઞાન ક્ષેત્રમાં જે કામ કરતા હોય એને મૂછે વળતે લીંબુ લટકાવવાની જરાય જરૂર નથી. વિજ્ઞાન, ગણિત, ગુજરાતી, ઇતિહાસ, ભૂગોળ બધા જ વિષયોની સરખી આવશ્યકતા છે. અને આપણે ત્યાં જ્યારે આવું સમાન શિક્ષણ નથી અપાતું એમાંથી ગરીબી વધી છે. તમે વિચાર કરો કે આપણો એક કામ બહુ મોટો સુપડા જેવો હોય ને નાનો હોય તો આપણો એક હાથ 2-3 વાંસણા જેવડો લાંબો હોય તો આપણે ચાલવું કેમ? ત્યારે કોઈ ભટકાઈએ, વારંવાર ફ્રેક્ચર થાય. તો એના જેવું છે કે શિક્ષણ એક શરીર તમે સમજો તો એનો વિજ્ઞાન કાન મોટો થઈ જાય અને ગુજરાતી કાન છે એ નાનો ચણોઠી જેવડો રહે તો એ વિકૃતિ કહેવાય. તો વાસ્તવમાં આપણા શિક્ષણમાં આ વિકૃતિ છે કે તમે એક વિષયને પ્રાધાન્ય આપો છો અને બીજા વિષયને ઓછું મહત્વ આપો છો. એ અભિગમ અવૈજ્ઞાનિક છે. શિક્ષકો સમજી શકશે કે જ્યારે તમે એક વિષયને વધુ મહત્વ આપો છો ત્યારે સમજવાનું કે એ અવૈજ્ઞાનિક વલણ છે. તો આજે આપણે ભલે વિજ્ઞાનની વાત કરવી છે અને કરશું, પણ સમજવાનું એ છે કે જ્યારે તમે વિજ્ઞાન ગણિતની વાત કરો છો ત્યારે ભાષા બિલકુલ ઉતરતી નથી. અને તમને કહું આટલા વર્ષના અનુભવે કે અમે પણ જ્યારે આજથી 40 વર્ષ પહેલા વિજ્ઞાન પાછળ પડ્યા ત્યારે ખબર પડી કે આ વિજ્ઞાનથી આપણો પ્રશ્ન હલ નહીં થાય. એટલે વિજ્ઞાન સાથે ગણિત લીધું, પર્યાવરણ લીધું, પછી ભાષા લીધું, હવે સમગ્ર શિક્ષણ લીધું. માત્ર એક વિષય નહીં. આજે વિશ્વમાં જે દેશો ખૂબ આગળ છે, વિકસિત થઈ ચૂક્યા છે, એના શિક્ષણની સૌથી મોટી લાક્ષણિકતા એ છે કે એમણે વિષયના વાડા તોડી નાખ્યા છે. આ ઇતિહાસ, આ ભૂગોળ, આ વિજ્ઞાન ના બધું શું જીવન શિક્ષણ.
તમારા જીવનમાં જે કંઈ ઉપયોગી છે એ બધું શિક્ષણ આપણે લેવાનું છે. એનું એક બહુ સરસ દ્રષ્ટાંત હમણાં જ તમારી સમક્ષ રજૂ થયું કે ચુંબકનું ગીત ગવાતું હતું તો મજા આવી. તમને જો આ ગીત આવડી જાય તો ચુંબક ગોખવું પડે નહીં. તો આ જે અભિવ્યક્તિ છે એ તો ભાષાની છે. તો અમને એવો અનુભવ થયો કે નાના બાળકો એટલો સરસ વિજ્ઞાન પ્રયોગ કરી જાણે તો અમને બહુ શરૂઆતમાં ફાંકો હતો. અમે તો વિજ્ઞાન ભણાવીએ છીએ અને દિલ્હીના પ્રોજેક્ટ લઈ આવ્યા હતા. અબ્દુલ કલામ સાથે બહુ કામ કર્યું તો અબ્દુલ કલામ પાસેથી પ્રોજેક્ટ લઈ આવ્યા અને પછી દિલ્હીની ટીમ અહીંયા આવતી ને જોવા ત્યારે અમારી હવા નીકળી ગઈ કે 5મા 6થા ધોરણના છોકરાને આમ સ્ટેજ ઉપર ઊભો કરી દઈએ અને એને કહીએ કે ચાલ તો બેટા પેલો પ્રયોગ કરતો. એ પ્રયોગ કરે તો બોલતા ન આવે, અભિવ્યક્તિ નહોતી. તો ત્યારે ખબર પડી આપણને કે એકલા વિજ્ઞાનથી નહીં ચાલે. તમે જે ભણ્યા એ અભિવ્યક્ત નહીં થાય, તમે જે ભણ્યા એનું આચરણ નહીં કરો તો એનો કોઈ અર્થ જ નથી. હમણાં સાહેબે ઉલ્લેખ કર્યો ને કે ભાઈ આ અત્યારે ગરમી વધી છે, પૃથ્વીને તાવ આવ્યો છે તો એને કારણે ગરમીને કારણે ખૂબ દરિયાનું પાણી બાષ્પીભવન પામીને ઉપર જાય છે, વરસાદ વધુ પડે છે. આ ગ્લોબલ વોર્મિંગની અસર છે. હવે આના વિશે આપણે કહીએ ને કે નિબંધ લખો તો નિબંધ એવો સરસ લખે કે 100 માંથી 100 માર્ક મળે. પણ એ નિબંધ લખનારા એ ગ્લોબલ વોર્મિંગ ઘટે એવું પાછું અમારા બેટાઓ કંઈ કહેતા નથી. તો એ જ્ઞાન શું કામનું? તમારી પાસે જે શિક્ષણ છે એનું તમે આચરણ ન કરો તો એ જ્ઞાન નથી, એ ગોખણિયું પોપટિયું શિક્ષણ છે. જ્ઞાન કોને કહેવાય કે તમારી પાસે જે માહિતી છે એનો તમે કલ્યાણ અર્થે ઉપયોગ કરો. તમારી પાસે જે માહિતી છે એનો સર્જનાત્મક રચનાત્મક ઉપયોગ કરો, એને જ્ઞાન કહેવાય. તો આપણી બધી સંસ્થાઓ, આપણો પ્રયત્ન એ જ્ઞાન પ્રાપ્તિ માટેનો છે. તો વિજ્ઞાન વિષય છે એમાં પણ આપણે જે કંઈ શીખીએ જાણીએ એનો અમલ કરવાનો. તમે અમલ નહીં કરો ત્યાં સુધી એક પણ વિષયનો લાભ આપણને મળશે નહીં. આપણે પીએચડી સુધી ભણશું પણ એ ભણતરનો લાભ ન તો વ્યક્તિને મળશે ન દેશને મળશે. તો આપણો દેશ આટલી બધી શિક્ષણ સંસ્થાઓ ચલાવે છે અને હવે તો કેટલું મોંઘું શિક્ષણ થાય છે. 12 મંદિરમાં 2 લાખ ફી થઈ ગઈ. તો આટલું મોંઘું શિક્ષણ પણ લાભ નથી થતો સમાજમાં એટલી ન ગમે એવી ઘટનાઓ બને. તો શું કામ થાય છે? આટલું બધું ભણ્યા, આટલી બધી કથાઓ થાય ચારે બાજુ, પણ એ ન તો કથાઓના સંસ્કાર આવે, ન માહિતી મળી એનું શિક્ષણ આપણા જીવનમાં આવે. તો આ બધું એળે જાય છે. શું કામ? આપણે આચરણ કરતા નથી. તો આપણે જે ભણીએ છીએ એ માત્ર ડિગ્રી માટે ન હોવું જોઈએ, આપણે જીવન માટે હોવું જોઈએ. અત્યારે આપણે કેવું થઈ ગયું છે? પરીક્ષાલક્ષી શિક્ષણ, એમ કેમ પ્રકારે માર્ક્સ લાવો. તો એના મેં બહુ પ્રયોગો કર્યા કે જેને 100 માંથી 100 માર્ક્સ આવ્યા હોય ગણિત વિજ્ઞાનમાં, એને પૂછીએ કે તેનો ઉપયોગ તારા જીવનમાં ક્યાં કર્યો તો ચૂપ થઈ જાય. પછી આપણે એમ કહીએ કે તને 100 માંથી 100 માર્ક કેવી રીતે મળ્યા તો એમ કે ના હો મેં ચોરી નથી કરી. ભાઈ ચાલ તે ચોરી નથી કરી, તારું જ છે ગોખેલું, પણ તને 100 માંથી 100 માર્ક મળ્યા એનો લાભ શું? અને કેવા સાદા સાદા પ્રશ્નો હોય. હવે નાના બાળકોને કહીએ કે ભાઈ આ તારી પૂરી છે એ તને કેવી ભાવે તો કે દડા જેવી ફૂલેલી. મમ્મી દડા ઉતારીને આપે, મજા આવે. એ અંદર પછી તું શું કર તો કે બહુ ગરમ હોય ને એટલે ટક કરતી આંગળી મારો એટલે એમાંથી હવા નીકળે. તો પછી આપણે પૂછીએ કે આ હવા પપ્પાએ ભરી કે મમ્મીએ? આ પૂરી ફૂલી ક્યાં? દડો કેમ થયો? તો કે એ ખબર નથી. હવા આવી ક્યાંથી? તમે પૂરી જ્યારે વણો છો ત્યારે તો ચપટી છે સાવ. તો એ પાતળી ચપટી પૂરી તમે તળો છો એટલે અંદર હવા ભરાય છે. તો એ હવા કેવી રીતે ભરાય? ક્યાંથી ભરાય?
10મા ધોરણમાં 100 માંથી 100 માર્ક લાવ્યા હોય ને પૂછીએ તમે ટ્યુશન ક્લાસમાં જાવ છો તો કે હા. શેમાં જાવ છો? પપ્પાએ સ્કૂટી લઈ દીધી. બહુ સારી. એ સ્કૂટીમાં તમે શું કરો? તો કે કેમ એટલે મેં સ્કૂટીમાં કંઈ ભરવું પડે ને? હા, પેટ્રોલ ભરી. પછી આપણે એને પૂછીએ કે એમાં કઢી ભરતો હાલે? પેપ્સી ભરતો હાલે? તો કે ના. શું કામ? તો કે ઈ ખબર નથી. ગણિત વિજ્ઞાનમાં કેટલા માર્ક મળ્યા છે? 100 માંથી 100. પણ એને એ ખબર નથી કે આ સ્કૂટીમાં પેટ્રોલ લગ કેમ. તમે સ્કૂટરને હવે તો સેલ્ફ સ્ટાર્ટ આવ્યા પણ કિક મારો. તો કિક મારો એટલે શું થાય છે? તો કે કિક મારીએ તો જ ચાલે. પણ કિક મારવી શું કામ? લાય તને કિક મારું તો તું ત્યાં તો થાય. તો કિક શું કામ મારવી? તો એ ખબર નથી. ગણિતમાં કેટલા મળ્યા છે? વિજ્ઞાનમાં કેટલા મળ્યા? 100 માંથી 100. કિક શું? તો એ ખબર નથી. છોકરાઓને કહીએ કે ગાય જોઈ છે તો કે આ શું આપે? દૂધ આપે. શું ખાય? ઘાસ ખાય. તો એલા ઘાસ ખાય, ખાણ ખાય અને આવું સરસ દૂધ આપે એવું કેમ? તો કે ગાય હોય તો દૂધ જ આપે. પણ શું કામ? બહુ ખોટરી લાંબી વાત છે, અત્યારે માં ન જઈએ, પણ અમે બહુ આવા પ્રયોગો કર્યા. પછી વિજ્ઞાન શિક્ષકને નથી ખબર પડતી. હો તમને શું વિજ્ઞાન શિક્ષકને પછી વિજ્ઞાન શિક્ષકે આપેલો જવાબ કેવો છે ખબર છે? આ બધી ભગવાનની લીલા છે. એટલે જમાદાર વિજ્ઞાનની લીલા નથી, તારું મગજ ખાલી છે એની લીલા. તો આ શું બને છે આપણી આસપાસ એની આપણે ઈ ભણાવતા જ નથી, કારણ કે એ પરીક્ષામાં પૂછે. તો આપણી જેવી સંસ્થાઓનો અમારો પ્રયત્ન એ છે, એટલે અમને ગુજરાત રાજ્ય બોલાવે કે ભાઈ આવું મોટું અહીંયા ઉજવણું કરવું છે તો ભાઈ અરુણભાઈને બોલાવો. પણ અરુણભાઈ એટલે કોના પ્રતિનિધિ છે? જીવનલક્ષી શિક્ષણ. જીવન સાથે જોડાયેલું શિક્ષણ. તો આપણે પ્રયત્ન એ કરવાનો છે કે આ ગાય દૂધ કાઢે છે તો એ ભગવાનની લીલા તો છે, પણ અંદર શું થાય છે આ પેટમાં કે જેથી ઘાસ છે એ દૂધમાં પરિણમે છે. 3 બાય 2 ફૂટનું ગાયનું પેટ છે. એ પેટની અંદર શું થયું એવું? તો કે એ તો રામ જાણે. રામ ન જાણે, તું તારો શિક્ષક જાણે. તો આપણે અહીંયા જો તમે કૃતિ લાવો છો, આ બધું કરો છો, તો એમાં કેટલી મહેનત કરીએ અને આનો ઉપયોગ શું છે? આપણને કેવી રીતે એનો લાભ મળે? તો કેટલા બધા દેશોમાં મારે ખૂબ જવાનું થાય છે. સતત જુદા જુદા દેશોમાં જઈએ છીએ. ઇઝરાયલમાં ગાયો માટેના અભ્યાસમાં ગયો હતો તો ત્યારે ખબર પડી કે ઇઝરાયલમાં જે ગાય છે આખા દેશની એવરેજ 45 લીટર છે. એક ગાય એક દિવસનું 45 લીટર દૂધ કરે છે અને હિન્દુસ્તાનની એવરેજ 2.5 લીટર. ભારતમાં ગાયોની સંખ્યા ખૂબ છે પણ એક ગાયની એવરેજ કેટલી છે? 2.5 લીટર. ઇઝરાયલની કેટલી છે? 45 લીટર. હું જે કિબુત્સમાં ઉતર્યો તો એ ગાયોની 85 લીટર એક દિવસ. અને કોઈ ભરવાડ ગોવાળ ન દોઈ શકે, મશીનથી દોવું પડે. 3 વખત દોવું પડે, નહીં તો ટાંકી છલકાય ને એમ આંચળમાંથી દૂધ જાય ભાગી. તો હવે સવાલ એ છે કે ઈ ગાય આટલું દૂધ કેમ કરે છે? તપાસ કરી ત્યારે ખબર પડી કે ભાઈ ત્યાં એ વિદ્યાર્થીઓને ગાય આપી દે છે કે આ તારી લેબોરેટરી, આનો પ્રયોગ કર. એટલે ગાયને ખાણ આપે, ગાયને ઘાસ આપે, એના ઉપર આઇસોટોપ છાંટે. આપણે આઇસોટોપ ભણાવીએ છીએ, પરીક્ષામાં પૂછીએ છીએ, પણ ઉપયોગ શું તો કે નથી. તો ગાયના ખાણમાં, ઘાસમાં આઇસોટોપ છાંટે, ગાય ખાય, પછી ગાયને એક્સરે પ્લેટની સામે ઊભી રાખે એટલે 2-5 મિનિટ નહીં, અઠવાડિયું. એ પ્લેટથી દેખાય કે આ ઘાસ ક્યાં છે.
આ ખાંડ ક્યાં ગઈ, એના પેટમાં કઈ જગ્યાએ દૂધનું ટીપું બને એ ખબર પડે એટલે ત્યાં હળી કરવાની. હવે આમ કરીએ તો કઈ ફેર પડ્યો, આમ કરીએ તો એટલે કે આમ કરવા ગયા દૂધ આવું થઈ ગયું. તો બીજો પ્રયોગ કરો, એમાં શું થયું, થોડું વધ્યું, એ વધ્યું શું કામ, એ હળીનું હાંટીકડું કરો, વધુ કરો, વધારશો એમ કરતા કરતા દૂધ વધારે. તો ગાયની જે ક્ષમતા છે દૂધ બનાવવાની એ અંદર લેબોરેટરી છે, બાયોકેમિકલ કન્વર્ઝન છે, એક જૈવ રાસાયણિક પરિવર્તન ત્યાં થાય છે. એ રાસાયણિક પરિવર્તન જે થાય એનો અભ્યાસ એ છોકરાઓ કરતા હતા અને એમાંથી એ દૂધ વધ્યું. તો આ શિક્ષણ છે. વિજ્ઞાનનો પ્રભાવ વધુ છે આપણા સમાજ ઉપર, એટલે આપણને વિજ્ઞાન મહત્વનું લાગે છે. એક તમારી જેવડા છોકરાઓનો એક અદ્ભુત કિસ્સો છે કે અહીંયા અમે ફિલ્મો બતાવીએ છીએ, તમારા બધામાં સ્કૂલોમાં પણ હવે ટીવી ને બધું આવી ગયું છે. તો અમેરિકાની એક સ્કૂલમાં છોકરાઓને નેશનલ જ્યોગ્રાફી સોસાયટી તરફથી જે ફિલ્મો બને છે એ બતાવતા હતા. તો એ ફિલ્મોમાં વધુ સમુદ્રના પ્રાણીઓ ખૂબ બતાવે, એવી ભાતની માછલીઓ અને જુદા જુદા એ જળ પક્ષીઓ. ફુગા આપણને વચ્ચે વચ્ચે જગાડતા જાય છે, જાગો છો ને. તો એ સરસ કોઈ પ્રકાશ આપતી હોય, કોઈ કરંટ આપતી હોય, અને માછલીઓના તમે કલર જુઓ ને તો આપણને એમ જ થાય કે આવો કલર હોઈ શકે, આ કુદરતનો કલર કેવો છે, એકદમ આકર્ષક. એવું એક સમુદ્રનું દ્રશ્ય, એની અંદર આ બધા જીવ, એમાં ઓચિંતાની એ સમુદ્ર કાકડી આવી. એટલે આપણે જે કાકડી કચુંબરમાં ખાઈએ છીએ ને એવી કૂણી નાની, એટલે એનું નામ ગુજરાતીમાં સમુદ્ર કાકડી છે. તો એને બતાવી, એ થોડુંક આમ ઊંચું વળેલી ને આમ તરતી હતી. એ તરતી હતી ને ત્યાં એની પાછળ એક શિકાર કરવા માટે બીજું પ્રાણી પડ્યું, એટલે ઓલી કાકડી ભાગી, ઓલું એની પાછળ પડ્યું. તો એની ફોટોગ્રાફી કરેલી, તો એ ફિલ્મ બતાવે. એમાં એક ક્ષણ એવી આવી કે ઓલી સમુદ્ર કાકડીને એમ થયું હવે તો હું પકડાઈ જઈશ અને મને આ ખાઈ જશે. તો એ સમયે એને પોતાની પાછલા ભાગમાંથી 2 ઇંચ જેટલો ટુકડો પોતે કાપી અને ઓલા નાખી દીધો. જા તારા જેવું કોણ થાય, ગુંડા ખાય એમ કરીને નાખી દીધો. તો ઓલું એને ખાવામાં રહ્યું ને ત્યાં ઓલી સમુદ્ર કાકડી ભાગી. હવે આ ફિલ્મ તો પછી આગળ ચાલી, એમાંય તમારા જેવા ટેનિયાને પ્રશ્ન થયો કે આ પછી ગઈ ક્યાં ઓલી સમુદ્ર કાકડી. તો જુઓ આ શિક્ષકનો શું રોલ છે. એને એના શિક્ષકને કીધું, તો શિક્ષકે કઈ ફિલ્મ તું જોતો હતો, કેટલા વાગે જોઈ હતી, કઈ ચેનલ ઉપર જોઈ હતી, તપાસ કરી. શિક્ષકે જોઈ, હા બરાબર છે. તો કે હવે તારે શું છે, તો કે કાકડી ગઈ ક્યાં, તો કે છે ગઈ હોય કે તારે હું લેવા જાય. તો કે ના ના, પણ એને એનો કટકો કાપીને આપી દીધો, પછી ગઈ ક્યાં મારે એ જાણવું છે. આપણો શિક્ષક શું કે ભગવાનની લીલા છે, આપણી પાસે ટાઈમ નથી લેવા. આ શિક્ષક એના પ્રિન્સિપાલને કીધું કે મારા જે ક્લાસનો છોકરો છે એ આવું કહે છે. એટલે પ્રિન્સિપાલે કહ્યું કે તમે એને પૂરો સંતોષ આપો અને અત્યારે તમે બધો સમય એની પાછળ આપો, તમારો વર્કલોડ હું બીજાને સોંપી દઉં છું. ઈ વિજ્ઞાન શિક્ષક, લાંબી વાર્તા છે પણ અંતે નેશનલ જ્યોગ્રાફીની ઓફિસમાં જાય છે અને પૂછે છે કે આ ફિલ્મ કોણે બનાવી છે. બહાર મેળવે છે. એ ફિલ્મ બનાવનાર પાસે જાય છે. પેલા ભાઈ ત્યાં ફિલ્મ બનાવી પછી બીજા કંઈક ફૂટેજ કે બીજું કંઈક ઉતારેલું છે, આ કાકડી ગઈ ક્યાં, તો બોલો દાંત કાઢો કીધું મને મારે જાણવું છે કે આ તો પછી થયું શું. ઓલાની રસ પડ્યો, હા છોકરાનો પ્રશ્ન તો ગજબ છે. એ જે જગ્યાએ ફિલ્મ ઉતારી હતી ને એને લોકેટ કરી, ત્યાં ગયા. ત્યાં લગભગ તમે જુઓ કે વિજ્ઞાન શિક્ષણ એટલે શું, 6 મહિના સુધી એ લોકોએ રાહ જોઈ કે આવી કોઈ ઘટના ફરી બને છે. એ ઘટના 6 મહિને બની છે અને પછી ઓલો ફોટોગ્રાફર
એની પાછળ પડે છે કે આ ગઈ ક્યાં. તો ઓલી જે ટુકડો કાપી નાખ્યો હતો એ સમુદ્ર કાકડી એક પથ્થરના પોલાણમાં નીચે ગઈ, પોતાના મોઢામાંથી થૂક કાઢ્યું, એ ફેવિકોલની જેમ આમ રાખ્યું અને પોતાની જાતને એની અંદર ચોંટાડી દીધી. હવે ચોંટી ગયેલી કાકડી 3 મહિના સુધી ચોંટેલી જ રહી અને 3 મહિના દરમિયાન શું થાય છે કે એને બીજો ભાગ ઉગે છે. એને જે કાપી નાખ્યો હતો ને, એને જે કટકો કરી નાખી દીધો હતો ઓલાને, એ ફરી ઉગ્યો અને એ જ્યારે આખી સળંગ અખંડ થઈ ગઈ ને એટલે ઓલો ફેવિકોલે ઉખડી ગયો એનો થૂકનો અને પછી પાછી દરિયામાં જતી રહી. આની પાછળ કરોડો રૂપિયાનું બજેટ એ લોકોએ કાઢ્યું અને આખી સ્ટોરી બનાવી. હવે તમે જુઓ મજા, એ દરમિયાન ઓલો છોકરો કોલેજમાં આવી ગયો છે. આ બધી ઘટના બની એ દરમિયાન છોકરો તો કોલેજમાં આવી ગયો એટલે છોકરાને કહેવામાં આવ્યું કે જો તું જ્યારે 8મા ધોરણમાં હતો અમે ત્યારના આદુ ખાઈનાની વાયા પડ્યા છે, હવે જાણીએ એવા બોલતા શું કરવું? તો ઓલો કે બહુ સરસ, હવે મારે મેડિકલ કોલેજમાં જવું છે. અને એ છોકરાએ કહ્યું કે હવે મારે એવા ઉત્સેચક વાળું એક ઇન્જેક્શન બનાવવું છે કે જો માણસનો હાથ પગ કપાઈ જાય ને એને તમે ઇન્જેક્શન આપો તો એ પગ ઉગશે. આ વિજ્ઞાન છે. અને મારું સદભાગ્ય કે હું અમેરિકા ગયો ત્યારે યેલ યુનિવર્સિટીમાં આપણા ઋષિવર્ય નાના દાદા ભટ્ટ હમણાં જેનો 11મી જન્મદિવસ 144મો જન્મદિવસ થયો આખા ગુજરાતમાં બધાએ ખૂબ એને વંદના કરી. એ નાના દાદાના મોટા દીકરા પ્રવીણભાઈ એ ત્યાં યેલ યુનિવર્સિટીમાં બહુ મોટા સાયન્ટિસ્ટ, અને એને ત્યાં હું ઉતર્યો હતો તો એને મને આખી સ્ટોરી કહી અને એ પછી ઓલો છોકરો જે એના ઉપર અભ્યાસ કરે છે એની મુલાકાત કરાવડાવી. કેટલી ધીરજ આ થઈ શકે. તો તમે જુઓ કે વિજ્ઞાનનું અહીંયા મહત્વ થોડુંક વધુ છે કે કાલ સવારે આજે તમે જુઓ કે કેટલા બધાને એક્સિડન્ટ થાય છે. હવે તો દર 37 મિનિટે એક એક્સિડન્ટ થાય છે. કાલે આંકડો હતો. હવે દર 37 મિનિટે હમણાં આપણા કલ્યાણભાઈએ પેટમાં પ્લેટ નાખી છે, હાથ ભાંગ્યો. તો કેટલા બધાને આવા હાથ પગ ભાંગતા હોય. હવે કોઈકને તો સાવ કપાવી નાખવા પડતા હોય. તો એવી વખતે તમને આ ઇન્જેક્શન કોઈ આપી દે તો કેટલું બધું જીવનદાનમાં કેવી મોટી એક શોધ થાય. તો આ વિજ્ઞાનનું ક્ષેત્ર છે. તમે અહીંયા જે કૃતિઓ બનાવીને લાવો છો એ કૃતિઓ પાછળ આપણે કેટલી મોટી શક્યતાઓ રહેલી છે એ તમારે સમજવાનું. તમે ભલે કે અહીંયા નાનકડી કૃતિ લાવ્યા પણ એ વિચાર આપણી નજીકની આપણી પોતાની વાત હાઈક્લાસે કરું. લો મને યાદ આવી કે લોકભારતીએ લગભગ 68 વર્ષ કામ કર્યું ગૌણ સંશોધનમાં, અને આજથી 44 વર્ષ પહેલા લોકવન નામની જાત શોધી. હવે લોકવનની જાત એવી શોધાણી છે હાઈ ક્લાસ કે આજે 44 વર્ષમાં પણ એનાથી ચડિયાતી કોઈ જાત આપણા દેશમાં શોધાણી નથી. આપણી લોકવન જે ઉત્પાદન આપે છે એવી જાત હજુ સુધી આપણા દેશમાં નથી શોધાતી. હવે બીજી બધી જાતો વવાય જ છે, પણ હમણાં 15 વર્ષ પહેલા એ સરકારે જાહેરાત કરી કે ભાઈ હવે આપણી પાસે અન્નના ભંડારો પૂરતા છે પણ હવે કુપોષણના પ્રશ્નો છે. એટલે આપણે જથ્થો નથી જોતો પણ આપણે ગુણવત્તા જોઈએ. તો આપણે એવા ઘઉં શોધો કે જેની અંદર લોહ તત્વ વધારે હોય, મેંગેનીઝ વધારે હોય અને પ્રોટીન વધારે હોય. આ 3 વસ્તુનું ઉમેરણ કરો ઘઉંના દાણામાં, એવો દાણો શોધો. હવે બરાબર આ સમય એવો હતો કે લોકભારતીમાં કોઈ આના માટે માણસો નહોતા. અમારે આ રિસર્ચ બંધ કરી દેવું પડે એવું હતું.
કોઈ સાયન્ટિસ્ટ ઘઉંના વ્યાર હતા, મારી જવાબદારી હતી, મારો સીધો વિષય નહોતો, પણ અંતે તો સાયન્સનો બેઝ હતો, એટલે હું 2 અઠવાડિયા રાત દિવસ એમાં બેસી ગયો કે આપણે આ સંશોધન ચાલુ રાખવું કે બંધ કરી દેવું. પછી મને ઝવેર બાપા જે લોકવન શોધી, એ ઝવેર બાપાના નાના નાના નોંધ કરેલા ટુકડાઓ કાગળના ગોત્યા, એ વાંચી ગયો. એમાં એક બે જગ્યાએ ઝવેર બાપાએ લખ્યું હતું કે લોક સિરીઝ છે ને એ અખૂટ ખજાનો છે, એમાંથી તમને કંઈક મળ્યા કરશે. એટલે મેં પહેલો નિર્ણય કર્યો કે આ સંશોધન ચાલુ રાખવું છે. વર્ષે 25 લાખનો ખર્ચો માગી દીકરીને લઈ આવું. તો આપણે 2014માં એનો અભ્યાસ કર્યો અને આ વાત આવી. હવે ત્યારે તો બીજું કોઈ નહોતું, મારે જ બધું કરવાનું હતું. એટલે બ્રીડરને રોક્યા, એ અજાણ્યા હતા, એને બધી વાત સમજાવી. મેં કહ્યું કે હું તને જે કહેતો જાઉં ને એ જાતના ક્રોસ કર. તો તમે જાણો છો કે ફૂલ હોય એ ફૂલમાં સ્ત્રી કેસર પુંકેસર હોય અને એના ફલિનીકરણમાંથી ફળ બેસે. અમુક ફૂલ એવા છે કે જેમાં સ્ત્રી કેસર પુંકેસર સાથે હોય, અમુકમાં જુદા જુદા હોય, પણ આ કીટકો દ્વારા ફલિનીકરણ થાય અને એમાંથી ફળ બેસે. આ ઘઉં છે ને, ઘઉંને પેલા ફૂલ આવે, બોલો એ ફૂલ આવે, એમાં અમુક ફૂલમાં એ પુંકેસર હોય ને અમુકમાં સ્ત્રી કેસર. હવે સ્ત્રી કેસર ઉપર પુંકેસર પડે અને એમાંથી દાણો બંધાય. તો એમાં શું કરવાનું કે સ્ત્રી કેસર લેવા દેવાના અને પુંકેસરને નાની કાતરથી, મૂછ કાપવાની એક નાની કાતર આવે, એ નાની કાતરથી એ બધા પુંકેસર કાઢી નાખવાના, સ્ત્રી કેસરને લેવા દેવાના. પછી તમારે જે ગુણ નાખવો છે ને ઈ ઘઉંના દાણાના પુંકેસર આ સ્ત્રી કેસર ઉપર છાંટવાના, હાથેથી છાંટવાના, અને એમાંથી જે દાણો બને એમાં બેયના ગુણ આવે છે. આવું કેટલા વર્ષ કરવું પડે? 11 વર્ષ. કેટલા? 11 વર્ષ. વચ્ચે બિલકુલ દાંડાઈ કરવાની નહીં. 11 વર્ષ સુધી સાચવવું પડે. 14માં આપણે એ કામ શરૂ કર્યું, 25માં એ કામ પૂરું થયું. 25માં આપણે એવો દાણો આપ્યો કે જેમાં પ્રોટીન, લોહ અને મેંગેનીઝ આવી ગયા દાણો. ગયા વર્ષે દિલ્હીમાં બહુ મોટી કોન્ફરન્સ થઈ અને એમાં સરકારને લોકભારતીની આ લોક 79 જાત એ ડિક્લેર કરવી પડી કે આ ક્વોન્ટિટીમાં લોક 1 હતી, ક્વોલિટીમાં, ગુણવત્તામાં આ લોક 79 છે. અને એ આપણે શોધીને દેશને આપી, આપણા ખેડૂતોને આપી. તો તમે વિચાર કરો કે સાયન્સ શું કરી શકે કે એક દાણાની અંદર આપણે લોહ તત્વો, પ્રોટીન એ બધું ઉમેરી. એ સાયન્સનું કામ છે. એક બીજો વ્યવહારુ દાખલો કે 3D પ્રિન્ટર હવે આ સ્ટેમ લેબમાં બહુ બતાવે છે. હવે આપણે ત્યાં શું બધા કરે છે કે 3D પ્રિન્ટરના જો આમાં ગણેશ દાદાની મૂર્તિ થઈ, આમાં જો નેહરુની મૂર્તિ થઈ, આમાં ફલાણા દેવની, દેવતાની, હવે મોદી સાહેબની મૂર્તિ કરી નાખે. આ બધું જુઓ તમે. હવે છોકરાઓને હજુ એ કન્સેપ્ટ નથી કે આ 3D પ્રિન્ટર શું છે. 3D પ્રિન્ટર આપણને તો નાનું બતાવે છે, પણ આખા વિશ્વમાં ચાઇના અને જાપાન અને કોરિયા આ 3 દેશે કમાલ કરી. શું કરી ખબર છે કે આપણે જે સુપડી, માનો કે સાવ નાની સુપડી, તો આપણી સુપડી છે એ 10 રૂપિયાની થતી હોય ને એ ચાઇના વાળો 2 રૂપિયામાં આપી દે. હવે આપણે તો એવી જાહેરાત કરી કે ચાઇના વાળાનું નકલી હોય, આપણે 10 રૂપિયામાં થઈ કે એ 2 રૂપિયામાં ક્યાંક થતું હતું થાય. પણ આપણને ખબર નથી કે એ લોકોએ સાયન્સનો ઉપયોગ કર્યો છે, 3D પ્રિન્ટરનો ઉપયોગ કર્યો છે. એ લોકો પાસે 3D પ્રિન્ટર કેવડા છે? આપણા હોલ જેવા. આપણે કે નાનકડું છે 2 ફૂટનું, એની પાસે આ હોલ જેવડા 3D પ્રિન્ટર છે. એનો ઉપયોગ શું કરે છે? કપડામાં, બૂટમાં, ફર્નિચરમાં, સુપડી બનાવવામાં, મોટર ગાડી બનાવવામાં. કેવી રીતે? એક સાદી વસ્તુ
જરાક સમજવા પ્રયત્ન કરજો, સમજાશે કે આપણે જ્યારે માની લો કે હું સાવ સાદો દાખલો આપું તમને કે સુપડી બનાવવી છે, બરાબર? તો સુપડીનો આકાર આપણને ખબર છે, પણ સુપડી પતરામાંથી બને. એટલે આપણે શું કરીએ, એક પતરું લઈ આવીએ અને પછી એમાં એ પ્રકારનું ચિત્ર દોરીએ અને એને કટિંગ કરીએ. અચ્છા, તમે કપડું કલ્પના કરો કે આપણે હવે તો તૈયાર લો છો તમે મોટા ભાગના, પણ માની લો કે આપણે એક જમાનામાં કપડું લેતા તો તમે 2 મીટર કપડું લઈ લેજો, 1.5 મીટર કપડું લઈ લેજો. તો તમે 1.5 કે 2 મીટર કપડું લીધું હોય ને એમાંથી દરજી વેતરે, ખબર છે? પછી જે વધે એને આપણે શું કહીએ? એને શું કહીએ છીએ? હે, આપણે આપણું વેતરી લીધું પછી પડે એને વેતરણ, બરાબર? તો એવી વેતરણ બધામાં થાય, એવી સ્ટીલમાં પણ થાય, પતરામાં પણ થાય. હવે તમે બરાબર સમજવા કોશિશ કરો, બરાબર તમે વિજ્ઞાનના વિષય સાથે આવ્યા છો તો, કે આખા વિશ્વમાં, આપણા દેશમાં નહીં, આખા વિશ્વમાં કોઈ પણ વસ્તુ બને છે ને એમાં 30 થી 40% વેતરણ નખાવી જાય. કેટલી? 30 થી 40%. એટલે તમે કપડું લીધું, માનો કે મેં આ મારી કપની છે ને એ 2.5 મીટરની લીધી હોય, પછી દરજીને આપીએ એટલે એમાંથી કપની સીવી દે, પણ એની વેતરણનો એક ઢગલો થયો, વધારાનું કપડું એને કાપી નાખ્યું. તમે એક પતરું લીધું, એમાંથી સુપડી બનાવે, પણ પછી એની ફરતું કટિંગ બધું એ વેતરણમાં ગયું. એનું શું કરવું? એના માટે આપણે ત્યાં રિસાયકલિંગ પ્લાન્ટ છે. એ વસ્તુઓ હવે કાપડનું તો કાંઈ થતું નથી, અનાજનું કાંઈ થતું નથી, પતરાનું કાંઈ થતું નથી. હવે બરાબર સમજો કે આપણે કેટલી વેતરણ થાય છે? 30 થી 40%. આ 30 થી 40% આપણું મટીરીયલ વેસ્ટ જાય છે. હવે ચાઇનાએ શું કર્યું કે આ 3D પ્રિન્ટરનો ઉપયોગ કર્યો, તો એને સુપડી બનાવીને તો 0% વેતરણ નીકળે છે. આ 3D પ્રિન્ટરનું કામ એ છે. એટલે સીધા તમને 30 થી 40% બચી ગયા. અને બીજું મશીનથી થાય છે એટલે મજૂરી નીકળી ગઈ. એટલે ક્વોલિટી આપણા જેવી જોવા છતાં આપણે 10 રૂપિયામાં જે સુપડી થાય છે એ એને 2 રૂપિયામાં થાય છે. તો એક સુપડીએ 8 રૂપિયા બચી ગયા. કોને કારણે? વિજ્ઞાનને કારણે, ટેકનોલોજીને કારણે. તો આપણી પાસે જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીને જીવનમાં આપણે વાપરવાની છે. તમને ખબર પડી જાય કે ગાયનું દૂધ કેમ બને છે, તો આપણી ગાય વધુ દૂધ કરતી થાય. હવે તમને ખબર છે કે ભાઈ આ આપણા માહિતી કેન્દ્રમાં 100% વીજળી સોલર ઉપર થાય છે. આમ તો બહાર નીકળશો એટલે ઉપર બગડે પેનલ છે, સોલર પેનલ. અહીંયા બધા જેટલા રહે છે અને વિદ્યાર્થીઓ જમે છે, રાત્રે બધી ટ્યુબલાઇટો પોસ્ટકાર્ડ નાખી છે, જળા હળા થઈ જાય રાતે દિવસ જેવું. આ બધું થાય છે, પણ અમારે અહીંયા લાઇટ બિલ 0 આવે. બધું સોલર ઉપર છે. સૂર્યપ્રકાશ અત્યારે પડે છે અને વીજળી પેદા થાય છે. એ શેના ઉપર પડે છે? સોલર સેલ ઉપર. હજુ તમને આશ્ચર્ય થશે કે સોલર સેલ છે ને સોનામાંથી નથી બનતો, આ નીચે બહાર પડીને રેતીમાંથી. આ પરમ દિવસે હું ત્યાં ગયો ત્યારે ગાંધીનગરની સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ છે, એ મને પરાણે લઈ ગયા. પહેલી વાર મને મળતો હતો. તમારા પગલા કરો, સાહેબ તમે આવો ને આવો. મારી એક વસ્તુ અજોડ છે, મારી તમને જ બતાવી છે, આવો ને આવો. નીકળતી વખતે ગયો હું એની ચેમ્બરમાં, તો એને મને એક શીશી બતાવી. મેં કે જુઓ સાહેબ, આ હું ઓળખી ગયો કે આ તો સિલિકા છે. તો કે યસ, આ કે આપણે સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં જે રેતી છે ને, એ રેતીમાંથી મેં સિલિકા દૂર કરીને આમાંથી આ સોલર સેલ બને છે. તો આપણી પાસે રો મટીરીયલ પૂરતું છે, રેતી. આ રેતીમાંથી સિલિકા બનાવો, એના ગોળ ગોળ ઓલે બાલાજીની વેફર આવે ને એવા મોટા પતિકા પાડી દો, એને ઉપર મૂકો, એ વીજળી પેદા કરી દે. તો આ સાયન્સ છે. આપણને વીજળી મફતમાં મળે. તમે ફ્રીજ ચલાવો, એસી ચલાવો, ગમે ચલાવો,
પણ વીજળીનો ખર્ચ આપણને લાગે નહીં. આ સાયન્સ છે. તો તમે દૂધ પણ વધારી શકો, ફળ પણ વધારી શકો. કેવી હવે બધી શોધ થવાની? તો કે નીચે ગાજર થાય, ઉપર ટમેટું થાય. બે છોડ ટૂંકા, એક જ છોડમાં બે વસ્તુ કરી દો. આ વિજ્ઞાનનું કામ છે. તો આપણે સમજવાનું કે આજે વિજ્ઞાન દિન કે વિજ્ઞાન મેળા આ બધું જે આપણે ઉજવીએ છીએ એ શેના માટે છે? કે જેથી કરીને માણસ એનું જીવન એ સુવાળું, સલામત, સસ્તું અને સૌથી મોટી વાત પ્રસન્નતાવાળું, આનંદવાળું કરે. પણ એક વસ્તુ છેલ્લી અગત્યની કે વિજ્ઞાન છે ને એ મેં ત્યાં જુદી રીતે વાત મૂકી હતી, તમને સમજાવી દઉં કે વિજ્ઞાન છે એને અક્કલ નથી. સમજાણું? બધા કહે શું કે જેની પાસે અક્કલ હોય, હોશિયાર હોય એ જ વિજ્ઞાનને સમજી શકે. પણ આ વિજ્ઞાન જેવું કોઈ ઠોઠ નથી. વિજ્ઞાનને અક્કલ જેવું કાંઈ છે જ નહીં. વિજ્ઞાન ખોટું છે, એને કઈ ખબર જ નથી પડતી. બોલો, તો વિજ્ઞાન શું છે? એક શક્તિ છે. વિજ્ઞાન શું છે? એક શક્તિ છે. એને તમે ગમે ત્યાં વળગાડી શકો. એટલે બહુ સાદી ભાષામાં સમજાવવું કે વિજ્ઞાન એ એક ચાવી છે. હવે ચાવીથી કયું તાળું ખોલવાનું છે? તો કે તમે ઈચ્છો તો સ્વર્ગનું તાળું ખુલે અને તમે ઈચ્છો તો નર્કનું તાળું ખુલે. બોલો, હવે તમારે કયું તાળું ખોલવું છે? એ કોણ નક્કી કરશે? આ ઓલા રશિયા વાળા ને યુક્રેન વાળા મારા બેટા ચાવી ખોલી બેઠા છે. એને કોઈ સમજાવ્યું જ નહીં. એ કોઈ લોકશાળામાં ન મળ્યા, ઉત્તર બુનિયાદીમાં ન મળ્યા, એને કોઈ ગાંધીનું ધોતિયું કોઈ દેખાડ્યું નહીં. હે? તો એ મારા બેટા ઓલી બીજી ચાવી લઈને રખડ્યા કરે. 400 બાળકો એકારે મળી જાય, 1000 નાની દીકરીઓ મળી જાય, ગુંડો ધરતી દાટે. બોલો, એનામાં સંવેદના જ નથી, માણસાઈ જ નથી. આ કોની મદદથી થયું? વિજ્ઞાનની મદદ. આવું વિજ્ઞાન આપણે જોઈએ છે નહીં. તો બરાબર સમજો કે વિજ્ઞાન પાસે ખૂબ પ્રચંડ શક્તિ છે, પણ વિજ્ઞાન પોતે નક્કી નથી કરતું કે આનો ઉપયોગ ક્યાં કરવો. એનો ઉપયોગ ક્યાં કરવો એ કોણે નક્કી કરવાનું છે? કોણે નક્કી કરવાનું? આપણે માણસ છીએ, તો આપણે નક્કી કરવાનું છે કે આનો ઉપયોગ ક્યાં કરવો. તો તમે આ વિજ્ઞાનની ચાવી કયો દ્વાર ખોલવા વાપરશો? પાકું? ચલો જલસા.